ગોધરા વડોદરા હાઈવેના વેજલપુર પાસે અકસ્માત સર્જાયો। આ અકસ્માતની ઘટનામાં એક્ટિવા ચાલક મહિલા સહિત બે બાળકો ઇજાગ્રસ્ત થયા। એક્ટિવા પર સવાર મહિલા અને એક બાળકને અકસ્માતની ઘટનામાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘટનાને પગલે આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્ત તમામને તાત્કાલિક સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આર્મી લખાણ સાથેના એક્ટિવા સવાર મહિલા બુધવારે બપોરના સમયે બે બાળકો સાથે હાલોલથી દાહોદ તરફ જઈ રહ્યા હતા। તે સમયે વેજલપુર નજીક એક્ટિવા સ્લીપ થવાની ઘટના બની હતી। આ બાઇક ચાલક હાલોલથી જતા હતા દાહોદ તરફ, પણ અચાનક સ્લીપ ખાઈ જતા પડ્યા। એમાં એક નાના બાળકને વાગ્યું છે, જે ગંભીર ઈજા છે। બીજા બે બાળકને ઓછું વાગ્યું છે, એની મધરને થોડુંક વાગ્યું છે, પણ 108માં મોકલે છે હમણાં સરકારી હોસ્પિટલ ખાતે દવાખાનામાં। આ આર્મી પરિવાર છે, જઈ રહ્યા હતા હાલોલથી દાહોદ તરફ। એ ઘટના બની છે બાગાયત કેન્દ્રની સામે વેજલપુર એકલવ્ય સ્કૂલની બાજુમાં। બનાવ બનતા અમે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા। પછી જોયું એટલે પછી 108ને ફોન કરીને તાત્કાલિક એમને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા છે એમ્બ્યુલન્સ મારફતે।